છો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આ અલગ જ ટોપિક વિશે। જો તમે લોકો બધા YouTube નો ઉપયોગ કરતા જશો ને YouTube ની અંદર તમે વિડીયો જોવો છો અથવા કોઈ પણ મૂવી તમે જોવો છો ને તમારું ઇન્ટરનેટ એની અંદર ઝાઝું વપરાતું હશે, હું તમને આજના વિડીયોમાં એવા સેટિંગ શીખવાડવાનો છું જે છે ડાટા સેવિંગ છે અથવા બીજા અલગ અલગ લાટ સેટિંગ તમને શીખવાડવાનો છું। આ સેટિંગ કર્યા પછી તમારા મોબાઈલમાં 200 MB હશે તો પણ આખો દિવસ હાલશે YouTube। તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો અને હજી તમે વિડીયોને લાઈક નથી કરી તો ભાઈ ફટાફટ વિડીયોને લાઈક કરી દો। ચેનલમાં તમે નવા છો તો ફટાફટ બધાય સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવો મારા નવા વિડીયો હોય તો સૌ પહેલા તમને મળે। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। તો પહેલાં આપણે ફટાફટ યુટ્યુબને ઓન કરી લઈને પછી હું તમને બધા સેટિંગ શીખવાડું। તો આ રીતે મેં યુટ્યુબને ઓન કરી લીધું। યુટ્યુબ ઓન કર્યા બાદ તમે જોઈ શકો છો, હવે આપણે આમાં યુટ્યુબમાં તમે જોઈ શકો છો આ રીતે તમે વિડીયો જોવો છો અને આની અંદર તમે વિડીયો ઓપન નથી કર્યો તો પણ વિડીયો અંદર ચાલુ છે। એ વિડીયોને પહેલાં તમારે બંધ કરવાનું છે તો પહેલાં તમારે અહીં છેલ્લે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ પછી ઉપર તમારે સેટિંગ ઉપર ક્લિક કરી દેવાનું। સેટિંગ ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો ઉપર જ તમને એક ઓપ્શન જનરલ, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ અહીંયા જ લખ્યું છે પ્લેબેક, તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ત્યાં ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો અહીં તમને 3 ઓપ્શન જોવા મળશે, એમાંથી તમારે હાવ છેલ્લો ઓપ્શન છે ઓફ લખેલું છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। જો તમે અહીંયા ક્લિક કરશો એટલે એ ઓટોમેટિક હવે બંધ થઈ જશે। એ પણ તમને હું બેક આવીને દેખાડી દઉં। તો આ રીતે આપણે ફટાફટ બેક આવી જાય। બેક આવ્યા બાદ તમે જોઈ શકો છો અહીંયા તમારે એ વિડીયો હવે ઓપન નથી થતો અને જો તમારે આની અંદર આ સેટિંગ તમે કરશો તો આમાં તમારું ઇન્ટરનેટ ઓછું વપરાશે। હવે આપણે વાત કરીએ સેટિંગ નંબર 2। સેટિંગ નંબર 2 માં તમારે ઓપન કરવાનું છે પાછું તમારું સેટિંગ અને અહીંયા લખ્યું છે ડાટા સેવિંગ। આ ડાટા સેવિંગ તમારે પહેલાં ઓન કરી લેવાનું છે અને અહીં નીચે તમે જોઈ શકો છો લાટ તમને અલગ અલગ સેટિંગ જોવા મળતા છે। આ બધાય સેટિંગ ઓટોમેટિક જ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને નીચે પણ લખેલું તમને જોવા મળશે ઓટોમેટિક તમારું ઇન્ટરનેટ ઓછું વપરાશે આની અંદર। તો આ સેટિંગ તમે ફટાફટ ઓન કરી નાખજો અને હું છેલ્લા સેટિંગમાં જે વાત કરવાનો છું એ સેટિંગ મેન સેટિંગ છે, તો તમે આ વિડીયો પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો। તો હવે આપણે આવી ગયા બેક ને બેક આવ્યા બાદ હવે તમારે સેટિંગ કરવાનું છે। તો અહીંયા લખ્યું છે વિડીયો ક્વોલિટી, તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। એની ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતનું પેજ ઓપન થઈ જશે અને આ સેટિંગમાં તમે જોઈ શકો છો અહીં ઓટોમાં અત્યારે નાખેલું છે, તો ઓટોમાં એ જ પ્રોબ્લેમ આવે છે તમે કોઈ પણ વિડીયો ઓપન કરો તો એ હાઈ ક્વોલિટીમાં ઓપન થાય છે અને એમાં તમારું ઇન્ટરનેટ ઝાઝું વપરાતું છે। તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું। ડાટા સેવિંગ નીચે તમને લખેલું પણ જોવા મળશે, એમાં તમારે બે સેટિંગ તમારે એમાં જ ક્લિક કરી દેવાનું। જો તમે એમાં ક્લિક કરી દેશો પછી તમારું ઇન્ટરનેટ એમાં ઓછું વપરાશે ને તમારે કોઈ પણ વિડીયો ઓપન થશે તો એ લો ક્વોલિટીમાં વિડીયો ઓપન થશે અને એમાં તમારે જો કોઈ પણ વિડીયો એવો વિડીયો હોય ને એ તમારે વિડીયોને હાઈ ક્વોલિટીમાં કરવું હોય તો તમે વિડીયોમાં એ સેટિંગ કરી શકો છો। તો હવે આપણે વાત કરી લઈએ મેન સેટિંગ વિશે અને આ બધા સેટિંગ કર્યા પછી તમારું ઇન્ટરનેટ 200 MB હશે તો પણ તમારું YouTube આખો દિવસ ચાલશે। તો પછી તમારે ઓપન કરી લેવાનું ડાટા સેવિંગ। પાછું તમારે ડાટા સેવિંગ ઓન કર્યા બાદ જો તમે અહીં નીચે જુઓ તો નીચે તમને એક ઓપ્શન જોવા મળશે મોબાઈલ ડાટા યુઝ, તો આ સેટિંગ બધાના મોબાઈલની અંદર ઓલરેડી ઓપન હશે। તો આ સેટિંગ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતનું આખું પેજ ઓપન થઈ જશે અને હવે અહીં તમારે એ સિલેક્ટ કરવાનું છે તમારે યુટ્યુબમાં તમારે દાખલા તરીકે તમારી પાસે 1 GB આવતું હોય તો તમારે 1 GB માંથી યુટ્યુબમાં ખાલી તમારે 200 MB જ વાપરવું હોય તો તમારે અહીં 200 MB લખી નાખવાનું। પછી તમારે ઓકે ઉપર તમે ક્લિક કરી દેશો એટલે યુટ્યુબમાં જો તમારે 200 MB વપરાઈ જશે આખો દી તમે યુટ્યુબ વાપરશો અને જો તમારું 200 MB વપરાઈ જાય તો તમારું ઓટોમેટિક ઇન્ટરનેટ બંધ થઈ જશે। તમે 200 લખી શકો છો અથવા તમારે જો 500 MB આની અંદર વાપરવું હોય, દાખલા તરીકે તમે કોઈ પણ પિક્ચર જોવો છો તો તમારે અહીં 500 MB લખી નાખવાનું। તો આ રીતે મેં અહીં 500 લખી નાખ્યું નીચે MB ઉપર ક્લિક કરીને પાછું તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું। આ સેટિંગ કર્યા પછી તમારું ઇન્ટરનેટ હાવ ઓછું વપરાશે। આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોયો હશે। વિડીયો જોવા માટે થેન્ક યુ।